परब्रह्म तस्मै श्री गुरुवे नमः। શ્રી સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ રાજકોટ. સ્થાપના 14મી જાન્યુઆરી 1900. 14મી જાન્યુઆરી 2025ના સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ રાજકોટે 125 વર્ષ પૂર્ણ કર્યા. માતૃશાળા એ હકીકતમાં એક શાળા નથી. એ આપણું બાળક છે, એ આપણું બાળપણ છે, એ આપણી પ્રથમ ઓળખ છે અને એ આપણા સમગ્ર જીવનની પાયાની ઈંટ છે. જ્યાં રહીને આપણે પહેલું અક્ષર શીખ્યો, શિક્ષકના સ્વરમાં વિશ્વાસ અનુભવ્યો અને જીવનનું પહેલું સ્વપ્ન જોયું. અહીં જ આપણા વિચારો ઘડાયા, આપણો આત્મવિશ્વાસ ઉગ્યો અને જીવનની દિશા નક્કી થઈ. આજે 125 વર્ષ પછી આપણે ફરી એકવાર એ જ માતૃશાળાને કૃતજ્ઞતાના ભાવથી નમન કરી રહ્યા છે. સંસ્થાના શિલ્પકારો. શ્રી સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ એક ઇમારતથી શરૂ થઈ, પરંતુ સંસ્કારથી ઊભી રહી. આ સંસ્થાના પાયામાં એવા મહાનુભાવો હતા જેમણે શિક્ષણને સેવા માની અને જીવનભર એ સેવા તેઓ નિભાવતા રહ્યા. ઘનશ્યામભાઈ પંડિત, બહાદુરભાઈ ધોળકિયા, રતિભાઈ ધોળકિયા આ માત્ર નામો નથી હો, આ સંસ્કારના સ્તંભો છે. જે સ્તંભ પાયા પર શ્રી સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ આજે પણ ઊભી છે. અહીં શિક્ષકો પગાર માટે નહીં, પરંતુ વિદ્યાર્થીઓના જીવન માટે ઊભા રહ્યા. શિસ્ત, સંયમ અને સંસ્કાર. શિક્ષણ એટલે જવાબદારી, એ વિચાર અહીં જીવતો હતો. શિક્ષક માત્ર ભણાવતો નહોતો, એ જીવન ઘડતો હતો. એ જ કારણે શ્રી સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ સૌની માતૃશાળા બની. સુવર્ણ યુગ. શ્રી વિજયભાઈ ધોળકિયાનો સંચાલનના સર્વેસર્વા તરીકે પ્રવેશ. શ્રી સૌરાષ્ટ્ર હાઈસ્કૂલના ઇતિહાસમાં એક સમય એવો આવ્યો જેને આપણે સુવર્ણ યુગ કહી શકીએ. જેમણે શિક્ષણને ફરજ નહીં પણ સાધના બનાવી. જેમના માર્ગદર્શન હેઠળ શાળા ફક્ત ભણાવવામાં નહોતી આવતી, પરંતુ શાળા સૌના જીવનનું કામ કરતી હતી, ઘડતર કરવાનું. શ્રી વિજયભાઈ ધોળકિયા એક નામ નહીં, એક યુગ. શિક્ષક તરીકે શિસ્ત, આચાર્ય તરીકે માર્ગદર્શન, સંચાલક તરીકે દૃષ્ટિ અને વિદ્યાર્થીઓના મિત્ર તરીકે સંવેદના. અહીં ગરીબ કે ધનવાન કોઈ ભેદ નહોતો. પ્રત્યેક વિદ્યાર્થી સમાન સન્માન સાથે ઘડાતો હતો. આ શાળામાંથી ડોક્ટર બન્યા, ઇજનેર બન્યા, અધિકારીઓ બન્યા, ઉદ્યોગપતિ બન્યા, પરંતુ એથી પણ મહત્વનું, સૌરાષ્ટ્ર હાઈસ્કૂલમાંથી સારા માનવોનું ઘડતર થઈને સદમાનવ બન્યા. શ્રી સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ રાજકોટ. પ્રાથમિક વિભાગ પણ કાલાવડ રોડ ઉપર ફર્યો. સદરની એ જૂની સ્કૂલ જે 1924થી ત્યાં ચાલતી હતી, એના ઉપર ઘણી બધી તવાઈ આવી, કારણ કે આપણે એ મકાનનું ભાડું હાઈકોર્ટમાં ભરતા હતા. એ મકાન બારોબાર વેચાઈ ગયું અને વેચાયું એણે આપણને એ સંસ્થા ખાલી કરવા માટે દબાણ કર્યું. આપણા સૌના શ્રી વિજયભાઈ ધોળકિયા
જીવનમાં ક્યારેય પણ સૂનમૂન ન થયા હોય એ આ ટાણે થયા. એ સમયે એમની સાથે રહેવાનો જેમનો લહાવો હતો તે હાલના ટ્રસ્ટના પ્રમુખ શ્રી ભદ્રાયુ વછરાજાની અને એ સમયના પ્રાથમિક વિભાગના આચાર્ય શ્રીમતી ઈલા વછરાજાનીએ અનુભવ્યું કે વિજયભાઈ તણાવ અનુભવી રહ્યા છે. એ દુઃખની ઘડી હતી કે 1990ની 10મી માર્ચે વિજયભાઈએ મનમાં એક ભાર લઈને આ દુનિયા છોડી દીધી. તેઓની વિદાય આપણે પચાવી શકીએ તેમ હતા નહીં, પરંતુ બન્યું એવું કે એ જ વખતે સદરની શાળા ખાલી કરવા માટે પૂરું દબાણ થયું અને આપણે પ્રાથમિક વિભાગને પણ કાલાવડ રોડ ઉપર ફેરવવા માટેની ફરજ પડી. સમાજના શ્રેષ્ઠીઓ દ્વારા એ ઉપરનો માળ બાંધવા માટે જે ફંડ મળ્યું તેમાંથી પ્રાથમિક શાળા બંધાણી અને વિજયભાઈને સ્મૃતિ તરીકે એક નાનો ખંડ બનાવવામાં આવ્યો. પ્રાથમિક શાળા ત્યાં 1990-91 પછી શિફ્ટ થઈ ગઈ અને ત્યારે સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ કલાવડ રોડ ધોરણ 5 થી ધોરણ 12 સુધી સળંગ યુનિટ રૂપે ચાલતી થઈ. શ્રી સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ રાજકોટ. અવસર અને પડકાર. સમય ક્યારેય સ્થિર રહેતો નથી. સંસ્થાઓ પણ સમયની સાથે બદલાવમાંથી પસાર થતી હોય છે. શ્રી સૌરાષ્ટ્ર હાઈસ્કૂલને પણ એક સમય એવો આવ્યો કે જ્યારે અવસર અને પડકાર બંને સામસામે ઊભા રહ્યા. બદલાતી શૈક્ષણિક પરિસ્થિતિ, વધતી જતી સ્પર્ધા અને સામાજિક પરિવર્તન વચ્ચે વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી, સંચાલન પર દબાણ વધ્યું, કેટલાક વર્ગખંડોમાં બાળકોની ચહલપહલ ઓછી થઈ ગઈ અને એક ક્ષણ માટે એવું લાગ્યું કે ગતિ ધીમી પડી રહી છે. પરંતુ સમય જેમ તમને ઘણું બધું શીખવે છે એમ સમય તમને ટેકો દઈને આગળ પણ વધારે છે, કારણ કે ક્યારેય કોઈ ક્ષણ અંતિમ ક્ષણ હોતી નથી. ખરેખર આ આત્મમંથનનો સમય બની રહ્યો અને નવી દિશા શોધવાની સૌને જરૂર લાગવા લાગી. 2015 પછી પુનર્જાગરણનો સમય આવ્યો. નવી ટીમ આવી અને નવી દિશા પકડાઈ ગઈ. શ્રી સૌરાષ્ટ્ર હાઈસ્કૂલના ઇતિહાસમાં 2015નું વર્ષ નિર્ણાયક બન્યું. સંસ્થાનું સંચાલન એવી એક નવી ટ્રસ્ટી ટીમે જવાબદારીપૂર્વક સંભાળ્યું, જેમાં ટ્રસ્ટના પ્રમુખ તરીકે સ્વર્ગસ્થ શ્રી ઈલા ભદ્રાયુ વછરાજાનીને સ્થાન આપવાનો નવા ટ્રસ્ટીઓએ આગ્રહ કર્યો, કારણ કે એમની પાસે વિદ્યાર્થી તરીકે તેઓ ભણેલા હતા. મેનેજિંગ ટ્રસ્ટી તરીકે શિક્ષણ ક્ષેત્રમાં દીર્ઘ અનુભવ ધરાવતા ડૉક્ટર નિદત બારોટ આગળ આવ્યા. એમની સાથે સેવાના મહારથી શ્રી મુકેશ દોશી જોડાયા. એમની સાથે ગ્રામ્ય વિસ્તારના લોકો સાથે નાતો ધરાવનાર શ્રી હરદેવસિંહજી જાડેજા જોયા અને સંસ્થાની પરંપરા અને સતત જળવાઈ રહેવા માટે થઈને એ સમયે ઇન્દુભાઈ વોરા અને શ્રી જયંતભાઈ દેસાઈને આગ્રહપૂર્વક ટ્રસ્ટમાં રહેવા માટે સમજાવી શકાયા. ઉદ્દેશ સૌનો સ્પષ્ટ હતો: શ્રી સૌરાષ્ટ્ર હાઈસ્કૂલને ફરી શૈક્ષણિક કેન્દ્ર તરીકે જીવંત બનાવવાનો, વર્ષોથી શાંત પડેલા વર્ગખંડોમાં ફરી શિક્ષણનો અવાજ ગુંજતો કરવાનો. A to Z કાયાકલ્પ શરૂ થયો અને તારીખ 24 જાન્યુઆરી 2017ના રોજ પૂજ્ય શ્રી મોરારી બાપુના વરદ હસ્તે નવનિર્મિત શાળાનું લોકાર્પણ થયું. આ પુનર્જાગરણ માત્ર ભૌતિક માળખાનું નહોતું, એ સમાજના વિશ્વાસનું પુનઃસ્થાપન પણ હકીકતમાં હતું. આ સમયગાળામાં એક વિરલ દાતા શ્રીમતી મંજુલાબેન મહેતા આગળ આવ્યા અને એમણે એક દરખાસ્ત મૂકી. તેમના માતા પિતાના નામ સાથે જોડાયેલી અંગ્રેજી માધ્યમની શાળા શરૂ કરવા માટે દયાકુંવર ટપુલાલ મહેતા
વિઝડમ ઇંગ્લિશ સ્કૂલ માટે તેઓએ 2.25 કરોડ રૂપિયાનું દાન આપ્યું. અત્યંત નબળા ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી એક અદ્યતન શૈક્ષણિક સંકુલ સાકાર થયું. આ સાથે સરકારી ફી ધોરણ મુજબ ધોરણ 8 થી 12ની શાળા યથાવત ચાલુ રહી. મંજુલ ટ્રસ્ટ અને રોટરી ક્લબના સહયોગથી 150થી વધુ બાળકો માટે વિનામૂલ્યે પ્રી સ્કૂલ પણ આ જ પરિસરમાં શરૂ થઈ. આ જ સંકુલમાં અનુદાનિત સરકારી બીએડ કોલેજને જામનગરથી અહીં લઈ આવી આપણે કાર્યરત કરી શક્યા. સમગ્ર ભવનનું નિર્માણ અનેક દાતાઓના દાનથી શક્ય બન્યું અને આ નવા સંકુલનું લોકાર્પણ પૂજ્ય શ્રી મોરારી બાપુના વરદ હસ્તે કરવામાં આવ્યું. આ તસવીરો માત્ર ઇમારતોની નથી, આ સાક્ષી છે પુનર્જાગરણની, કે જે સાક્ષીમાં આપણે આજે અહીં બિરાજમાન છીએ. આજે શ્રી સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ એક સુવ્યવસ્થિત, સ્થિર અને આધુનિક શૈક્ષણિક સંસ્થા તરીકે ગૌરવપૂર્વક ઊભી છે. શ્રી સૌરાષ્ટ્ર હાઈસ્કૂલે પુનર્જાગરણ 2015ના વર્ષ પછી હરણફાળ ભરી લીધી અને શાળાના માળખામાં નોંધપાત્ર પરિવર્તન કર્યું. સ્માર્ટ વર્ગખંડો તૈયાર થયા, ડિજિટલ શિક્ષણ સાધનો ઉમેરાયા, અનેક શૈક્ષણિક વાતાવરણ સમયની માંગને અનુરૂપ બનાવાયું. વિદ્યાર્થીઓની ભાષા કુશળતા વિકસે તે માટે અદ્યતન લેંગ્વેજ લેબ શરૂ કરવામાં આવી. પ્રાથમિક શિક્ષણ માટે અંગ્રેજી માધ્યમની વિઝડમ સ્કૂલ સફળતાપૂર્વક આગળ વધતી રહી. આ સમયે એ નોંધવું પડે કે સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ 1900થી લઈને જે રીતના બાળકોને પોતાને ત્યાં શિક્ષિત કરતી હતી, એ પ્રકારના જ બાળકો આ કાલાવાડ રોડ ઉપર ભણી શકે એવો એક ઉદ્દેશ રાખ્યો હતો. વિઝડમ સ્કૂલ અંગ્રેજી માધ્યમની, પણ એમની ફી કાલાવાડ રોડ ઉપરની અંગ્રેજી માધ્યમની સ્કૂલોમાં સૌથી નીચી રાખીને એક મોટી પહેલ સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ ટ્રસ્ટે કરી, જ્યાં ગુણવત્તા સાથે સંસ્કારનું સંવર્ધન થવા લાગ્યું. 2016 વર્ષ આપણે ઉજવ્યા ત્યારે વિજયભાઈના નામથી એક નાનો સભાખંડ બનાવેલો. એ શ્રી વિજયભાઈ ધોળકિયા સ્મૃતિ ઓડિટોરિયમમાં ફેરવવામાં આવ્યો. આ ઓડિટોરિયમ સંપૂર્ણપણે આધુનિક સ્વરૂપમાં સેન્ટ્રલી એસી વિથ પરફેક્ટ સાઉન્ડ સિસ્ટમ ઘડતર કરવામાં આવ્યું અને આપણી વચ્ચે એક સેન્ટ્રલી એસી અદ્યતન સાઉન્ડ સિસ્ટમ સાથેનું 185થી વધુ બેઠક વ્યવસ્થા ધરાવતું ઓડિટોરિયમ આપણે બનાવી શક્યા. સાથે સાથે ઓડિયો વિઝ્યુઅલ કોન્ફરન્સ રૂમ, હોબી સેન્ટર અને પ્રવૃત્તિ આધારિત શિક્ષણ શાળાની નવી ઓળખાણ બન્યું. આજે કેમ્પસમાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ સક્રિય રીતે કાર્યરત છે. પરંતુ આ તમામ આધુનિક સુવિધાઓની મધ્યમાં હજી પણ અડીખમ છે સંસ્કાર, શિસ્ત અને ગુણવત્તાયુક્ત શિક્ષણ. આ છે આજની સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ. આપણી માતૃશાળા સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ જ્યારે આપણને જરૂર હતી ત્યારે આપણી પાછળ ઊભી રહી હતી. આજે શાળાને આપણી જરૂર છે. શાળાને કરતાં પણ આપણે નાના હતા અને તરુણ હતા ત્યારે જે રીતે અહીં ભણીને આગળ ધપ્યા, એવા વધુ ભારતીય નાગરિકોને તૈયાર કરવા માટે શાળાને જરૂર ઊભી થઈ છે. આપણે હવે વિદ્યાર્થી ન બની શકીએ, પણ માતૃશાળાના સેવક જરૂર બની શકીએ. 125 વર્ષ એ માત્ર ઇતિહાસ નથી, એ એક પ્રશ્ન છે કે આવતી પેઢી માટે આપણે શું છોડીને જઈશું. આ એકમાત્ર વિચારથી અમે સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ આપ સૌ વિદ્યાર્થીઓ સમક્ષ અમારી જરૂરિયાતોની માત્ર યાદી આપીએ છીએ. આપ ખમતીધર બનીને આજે જીવન જીવી રહ્યા છો. આપનામાંથી ઘણા સિનિયર સિટીઝન થયા છે. જીવનની પ્રાપ્તિ અને જીવનની મૂડી બંને સ્કૂલને અર્પણ કરવાનો સમય પણ આવી ગયો છે. વિદ્યાર્થીઓની સંખ્યા કૂદકે ને ભૂસકે વધી રહી છે. અત્યારે આ પરિસરની અંદર 1700થી વધુ વિદ્યાર્થીઓ વ્યવસ્થિત શિક્ષણ લઈ રહ્યા છે.
આપણા પ્લેગ્રાઉન્ડનો પૂર્ણપણે ઉપયોગ કરવામાં આવે છે. આપણે ત્યાં મંજુલમાં સદંતર કોસ્ટ ફ્રી નિઃશુલ્ક શિક્ષણ છે. આપણે ત્યાં વિઝડમ સ્કૂલની અંદર કાલાવડ રોડ ઉપરની લઘુત્તમ ફીથી અંગ્રેજી માધ્યમની સ્કૂલ છે. આપણે ત્યાં 9, 10, 11, 12ના ગ્રાન્ટેડ એવા વર્ગો છે. આપણે ત્યાં ભવિષ્યના શિક્ષકો તૈયાર કરી શકાય એવી બીએડ કોલેજ છે, જેના પ્લેસમેન્ટમાંથી રાજકોટની માતબર શાળાઓ એના ભવિષ્યના શિક્ષકોને અહીં તાલીમ લેતા હોય ત્યારે જ જોબ ઓફર લેટર આપે છે. આ બધી બાબતને ધ્યાને લઈને અને આજુબાજુમાં થઈ રહેલા ભૌતિક વિકાસને ધ્યાનમાં લઈને અમારે કેટલીક સુવિધા વધારવી પડે. આ શાળા ઉપર એક આખો માળ બનાવવાની જરૂરિયાત હવે ઊભી થઈ ગઈ છે. 2027-28 સુધીમાં લગભગ 5 કરોડના ખર્ચથી સમગ્ર સુવિધાને વધારવી પડશે, સંવર્ધિત કરવી પડશે. અને એના માટે અમારી જે આવશ્યકતાઓ છે તે આપની સમક્ષ અમે પ્રદર્શિત કરી રહ્યા છીએ.